પણ આપડી બંધારણ તો હવે કરો છો. અરે મફુજી, અમારા વેવાઈ ની કોઈ ચિંતા નહીં. અમારો વેવાઈ અમે કને એમ ઉભો રહેવો માણસ છે. એને કશું માજુ નહીં, પણ આ તો એક આપણા રિવાજ છે. લઈને જવાના એટલે લઈને જવું પડે. અને રહી વાત મફુજી બીજી, કે જો આજ હું તો તમારા બધાના કહેવાથી એક જ દાગીનામાં રાજી છું. મારા જોડે બધું છે તો સતાય, પણ કાલ દાડા તે બીજો ચિયો છોકરો પરણાવે 4 દાગીના લઈને જો તો પછી એ દાડા હું સજા આવશે મને કહો. એના માટે રસ્તો છે, આપણે એને કોઈ વ્યવહારમાં વરતવો નહીં. મફુજી, જો પછી આ તમે જે બોલ્યા છો એ ના થયું નહીં તો પછી આપણે તો આ 3 વીઘા પડી છે ને એ વેચી લે. ભાઈ હાથના હાથ નહીં, હુડ દાગીના આવશે, ચોખ્ખી વાત છે. ના, પણ આ તો નિયમનો ભંગ ના થાય ને ભલા આદમી. બધાના માટે સારું છે, બધાને લાભકારક છે વાત આરી. અરે બધાના માટે ફાયદાની વાત છે. જો બધા સમજે ને તો કોઈ દાડો કોઈને આમાં નુકસાન આપવાનું નહીં વાગુજી. અને હારી વાત આપણે શરૂઆત હારી કરશે ને એટલે આ વાતનો સંદેશ આપણે ગમે ગમે પહોંચી જાય એટલે ઘણા ગામડામાં બંધા થઈ જાય. વાત સાચી છે. અને બંધાની જરૂર છે. આવા ભાવમાં મફુજી બંધા કરવા જ પડે. નકા ગરીબ મોણા હાવ મરી જાય બાપડો. હવે મફુજી, જો બંધારણ તો થાય પણ હાલ છે ને આ બાસ્કેના ભૂપતજીના વિવાહને આપણે 5 જણા મળી અને વાત કરવી પડે.